Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid. તો આજે આપણે ભણીશું એપ્લિકેશન ઓફ ગોસ લો નું કન્ટિન્યુએશન. એમાં નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા અનંત ક્ષેત્રફળ વાળા સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ફાઇનાઇટલી લોંગ શીટ. તો એના કારણે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જોઈશું. બહુ નાનું ટોપિક છે, મેક્સિમમ 20 to 25 મિનિટ્સ એટલામાં થઈ જશે આ ટોપિક. આઈ હોપ આગળના લેક્ચર તમે પ્રોપરલી અટેન્ડ કરેલા હશે. જો તમે ડાયરેક્ટલી આ લેક્ચર ઉપર જમ્પ કરેલું હશે તો બહુ બધા કોમ્પ્લિકેશન્સ થશે અને બહુ બધું સમજમાં નહીં આવે. તો જે લોકો ડાયરેક્ટલી આ લેક્ચર ઉપર જમ્પ થયા છે એ આગળના એપિસોડ આપણે 1 to 16 કરેલા છે તે પહેલા જોઈ લે અને પછી અહીંયા જમ્પ કરે. તો આપણે શરૂ કરીએ. વેર ઇઝ માય ડસ્ટર? યસ. તો આને આપણે હવે આગળ જવા દઈએ. લોકડાઉન એક્સટેન્ડેડ ટુ ફર્ધર ડેટ્સ. તો આપણી જવાબદારી બની ગઈ છે કે આપણે સિલેબસ જે છે એ પ્રોપર ચલાવીએ, શાંતિથી ચલાવીએ અને તમે બી એને શાંતિથી શીખો. બરાબર? તો અહીંયા હું ટાઇટલ લખી દઉં છું. શું છે ટાઇટલ આપણું? ટાઇટલ છે Q જેટલો વિદ્યુત ભાર ધરાવતા અનંત ક્ષેત્રફળ વાળા સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર. તો પહેલા તો અનંત વિશે હું તમને પહેલા બી કહી ચુક્યો છું કે અનંતનો મતલબ ક્યારેય બી એવું નહીં થાય કે યાર અનંત સમતલ એટલે છેક વિસ્તરેલું હશે ક્ષિતિજો સુધી, છેક આકાશ સુધી, છેક દેવસ્થાન સુધી. નો, અનંતનો મતલબ છે ને બહુ રિલેટિવ છે. અનંત કીડી માટે હાથીની બોડી અનંત હોઈ શકે, હા કે ના? દાખલા તરીકે આ બોર્ડને હું આટલા નજીકથી જોઉં તો મને બહુ મોટું લાગશે, પણ આ જ બોર્ડને હું જો 10 મીટરથી દૂરથી જોઉં તો મને બિંદુવત લાગશે. તો અનંત જે છે તેનો મતલબ સબ્જેક્ટિવ છે, એટલું સમજી રાખજો. અચ્છા, આ વિદ્યુત ભાર જો લઉં તો આ જે સમતલ છે, સમતલ એટલે ખબર છે ને, સમતલ એટલે 2 ડાયમેન્શનલ બોડી. બરાબર ને? સમતલનો મતલબ થાય છે શીટ, 2 ડાયમેન્શનલ બોડી જેના 2 પરિમાણ હોય, ત્રીજું પરિમાણ નહિવત હોય. બરાબર? અચ્છા, તેને આપણે સમતલ કહીએ છીએ. તો આ બોર્ડ સમતલ છે તમારું, હા કે ના? 2 પરિમાણ છે, એક્સ વાય અથવા જે બી તમારે લેવા હોય, એક્સ ઝેડ જે બી, એક પરિમાણ નથી. બરાબર? તો આ બોર્ડ શું છે? તો વિદ્યુતભાર જે છે ઇલેક્ટ્રોન કે પ્રોટોન, એ વિદ્યુતભારની સાઈઝ કેટલી? 10⁻15 મીટર. એંગસ્ટ્રોમ કરતા બી નાનું. તો કેટલું નાનું હશે? તો અહીંયા હું કરોડો વિદ્યુતભારો અહીંયા મૂકી શકું આ બોર્ડ ઉપર. તો એક વિદ્યુત ભાર માટે આ જે બોર્ડનું સમતલ છે અનંત થયું કે ના થયું? બરાબર? તો અહીંયા એવી એક શીટ ડ્રો કરું છું. અહીંયા એવી એક શીટ જે છે તે ડ્રો કરું છું. બરાબર? સિમેટ્રી લઈ લઈએ. આ એક સમતલ છે તમારું અને આ સમતલ ઉપર આપણે ધન વિદ્યુતભાર લઈએ છીએ. તમે ઋણ ઈચ્છા હોય તો ઋણ બી લઈ શકો, પણ જનરલી આપણે ટેવાયેલા છે ધન વિદ્યુતભાર લેવા માટે, એટલા માટે અહીંયા આપણે ધન વિદ્યુતભાર લઈએ છીએ. તો અહીંયા નિયમિત રીતે જે છે વિદ્યુતભારનું વિતરણ થયેલું છે. અચ્છા, આમાં થશે શું એ તમને હું કહું. જો આ બોર્ડ બી સમતલ છે, તો આ બોર્ડ ઉપર જેવું અહીંયા મેં 3D માં તમને બતાવવાનું ટ્રાય કર્યું છે, એવી રીતે આ બોર્ડ ઉપર હું ટ્રાય કરું કે આ બોર્ડ ઉપર મેં અમુક વિદ્યુતભારો મૂક્યા છે. બરાબર? અહીંયા જો
હવે આનું વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ, બાર બી હશે પણ આ સાઈડ નું દર્શાવતું નથી, કારણ કે અનંત છે ને, તો અહીંયા બી વિદ્યુત ભારો તો હશે. એવી રીતે અહીંયા બી હશે, અહીંયા બી બાજુમાં પ્લસ 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 વિદ્યુત ભાર હશે. તમે જો બધા માઇનસ લીધા હોય તો બધા માઇનસ લો. હા કે ના? આ રીતે વિદ્યુત ભાર હશે, બરાબર. જો બહુ ઇમ્પોર્ટન્ટ છે આની સમજૂતી, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આની સમજૂતી. હવે અહીંયા જુઓ, એવી જ રીતે આ તો 3D હશે ને, આખો ગોળો બનશે. જો તમે આને આર અંતરે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર લો તો એક ગોળો બનશે દરેક જગ્યાએ. હા કે ના? તો એનું આપણે અહીંયા જે છે એ આનું પ્રેઝન્ટેશન જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં કરેલું છે. હવે અહીંયા જુઓ, આમ બાર બી હશે, આમ આડી બી હશે આવી રીતે, તો એના બે ઘટક પડશે, એક આ એક આ, એક આ એક આ. હા કે ના? જુઓ, આમ બાર બી હશે તમારી તરફ, અચ્છા આવી રીતે બી હશે, અહીંયાથી આમ અને અહીંયાથી આમ. અચ્છા, તો આના બે ઘટક પડશે, એક આ ઘટક અને એક આ ઘટક. એ જ રીતે આના બે ઘટક પડશે, એક આ ઘટક એક આ ઘટક. તો તમે જોઈ શકો છો કે બોર્ડની બહાર, એટલે કે બોર્ડના સમતલના ક્ષેત્રફળ, એટલે સમતલના ક્ષેત્રફળની દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખા રચાય છે, બાકી બધા કેન્સલ થશે. અહીંયા જુઓ, આ સામસામેના કેન્સલ. હા કે ના? આ સામસામેના શું થાય છે? બધા કેન્સલ થાય છે. હા કે ના? જુઓ, આ અને એની સામે આ રહી ગયું છે અહીંયા બનાવવાનું, એ કેન્સલ થશે, આ અને આ બે કેન્સલ થયા, આ અને આ બે કેન્સલ થશે, 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 આ અને આ બે કેન્સલ થશે. હા કે ના? અહીંયા રહી ગયું છે એક, આ અને એની સામે વાળું આ, એ બી કેન્સલ થશે, આ એની સામે વાળું આ એની સામે વાળું. આ તો અનંત સુધી વિસરેલું હશે ને, બહુ મોટું સમતલ છે, તો અહીંયા બી પ્લસ હશે, અહીંયા બી પ્લસ હશે, એના ઉપર બી પ્લસ હશે. તો જે સામે વાળા છે એ બધા શું થશે? નાબૂદ થઈ જશે. હા કે ના? બધા નાબૂદ થઈ જશે, બરાબર. તો વધશે શું? વધશે શું? તો અહીંયાના જે ઘટક હશે ને એ વધશે, કારણ કે આ તો અહીંયા જ છે, વિદ્યુત ભારનું વિતરણ અહીંયા જ થયેલું છે. તો જે આ સાઈડના ઘટકો છે, આ સાઈડના ઘટકો છે, આવી રીતે બનશે. જુઓ, આવી રીતે, અને એની પાછળના. હા કે ના? એ જ રીતે પાછળ બી. તો બાકીના જે લંબ ઘટકો તમે લેશો, દાખલા તરીકે અહીંયા હશે, 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 તો દરેકના બે ઘટક પડશે, એક આ એક આ. તો જે સમતલમાં રહેલા ઘટકો છે તે નાબૂદ થઈ જશે, અને જે સમતલની સપાટીને લંબ ઘટકો છે માત્ર તે જ વધશે. સમતલમાં રહેલા ઘટકો નાબૂદ થઈ જશે, અને જે સમતલની બહાર કે સમતલની અંદર જતા ઘટકો છે, એટલે કે ક્ષેત્રફળના, આ રહી ગયું છે અહીંયા, એટલે કે ક્ષેત્રીય સદિશ એરિયા વેક્ટરની દિશાના જે ઘટકો છે વિદ્યુત ક્ષેત્રના તે વધશે, બાકી કશું રહેશે નહીં. તો આઈ હોપ તમે અહીંયા સમજી ગયા હશો કે આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં કયા ઘટકો બચશે અને કયા ઘટકો કેન્સલ થઈ જશે. અહીંયા બી તમે એવી રીતે ડ્રો કરી શકો, જેવું મેં અહીંયા કર્યું છે એવી રીતે અહીંયા બી કરી શકો, પણ અલગથી એટલા માટે કર્યું કે આ તમારું જે ડ્રોઈંગ છે એ બગડે નહીં. તો અહીંયા તમને આ શીટમાં આ જે છે એ જે આડી શીટ છે આવી રીતે છે, બરાબર, આવી રીતે 3D દર્શાવી છે. આ જે છે તમારી સામે છે, આ શું છે? તમારી સામે. તો આના બહાર નીકળતા અને અંદર જતા વિદ્યુત ક્ષેત્રના ઘટકો રહેશે, બાકી બધા જે સમતલની અંદર છે તે નાબૂદ થઈ જશે. ગેટ ઇટ? અચ્છા, ફરીથી રિપીટ કરું છું, ક્ષેત્રીય સદિશ, ક્ષેત્રફળનો જે સદિશ છે, આ જે ક્ષેત્રફળ છે એનો સદિશ બહારની તરફ હશે અને અંદરની તરફ હશે. એ ઘટકો રહેશે જે અંદર સપાટીની અંદર સમતલમાં અંદર જે ઘટકો છે તે શું થઈ જશે? નાબૂદ થઈ જશે, બરાબર. અચ્છા, તો એનો મતલબ બહાર નીકળતા જે છે તે રહેશે, બાકી બધા શું થઈ જશે? નાબૂદ થઈ જશે. તો હું કાઢી નાખું છું અહીંયાથી.
4 એનો મતલબ એમ થયો, સૌથી પહેલા મેં તમને કીધેલું છે કે ગોસનો નિયમ નો ઉપયોગ જે છે, ગોસના નિયમનો ઉપયોગ કરીને તમારે કશું તારવવું હોય તો સૌથી પહેલા શું કરશો? સૌથી પહેલા વિદ્યુતભાર કેટલું છે? Q જેટલો. અચ્છા, આ કેસમાં વિદ્યુતભાર ઘનતા ડિસાઈડ કરવી પડશે, કારણ કે તમે જે સમમિતિ વિચારશો એમાં વિદ્યુતભાર કેટલું છે એ જાણવું પડશે ને. વિદ્યુતભાર તો અનંત સુધી વિસ્તરાયેલો હશે. તો આ કારણ કે સમતલ છે તો શું આવશે? સિગ્મા આવશે. સિગ્મા બરાબર શું થાય છે? સિગ્મા બરાબર થાય છે વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ છે ને. વીજભાર ભાગ્યા ક્ષેત્રફળ. કયું ક્ષેત્રફળ લેવાનું? જેટલા વિસ્તારમાં વિદ્યુતભાર છે તે કયું ક્ષેત્રફળ લેવાનું? જે વિસ્તારમાં વીજભાર છે તે ક્ષેત્રફળ. જે વિસ્તારમાં ફ્રેમમાં આવે છે કે નહીં? જે વિસ્તારમાં વીજભાર છે તે ક્ષેત્રફળ. અચ્છા, તો મેં તમને કીધું એમ આની જે બહાર નીકળતા સદીશો હશે આવી રીતે નીકળશે. માની લો કે આ પાટિયું છે, બરાબર ને? જો અહીંયા 2 કે 3 સદીશો અહીંયા ડ્રો કરું છું, દેખાતું હશે તમને આઈ ગેસ. બ્લેક કરું તો કદાચ વધારે ખ્યાલ આવશે. જો આ આવી રીતે મેં રાખેલું છે અહીંયા જે ડિઝાઇન બનાવી છે, બરાબર? તો તમે જોઈ શકો છો કે આ જે અહીંયાથી થાય છે આ બધા નાબૂદ થઈ જશે, બરાબર ને? આ બધા શું થઈ જશે? નાબૂદ થઈ જશે. માત્ર કયા વધશે? હમણાં ત્યાં બતાડ્યું ત્યાં અહીંયાના વધશે ઘટકો અને આ પાછળના વધશે. અહીંયાના અને આ પાછળના 2 વધશે. તો આ કેવી રીતે જશે? જુઓ, અહીંયાથી એરો જવા દો, દરેકમાંથી એરો જવા દો તો એક સિલિન્ડર જેવું બનશે. દેખાય છે? અહીંયાથી કેવી સમમિતિ બનશે? ચોરસ સમમિતિ બનશે, લંબગોળ બનશે. ચોરસ બી બનાવી હોય તો બનાવી શકાય, પણ ઈઝી કઈ છે? દુનિયામાં સૌથી આસાન જો હોય તો એ વર્તુળ અને ગોળો છે, બરાબર? વર્તુળ અને ગોળો છે. તો એ પ્રમાણે સમમિતિ કઈ બનશે? કરવી સમમિતિ, વક્રાકાર સમમિતિ બનશે આવી રીતે, બરાબર ને? અહીંયાથી જો આવા તીર જે નીકળશે તો આમાંથી એક હું નાનું ક્ષેત્રફળ ગોળ લઈ લઉં, ત્યાંથી આવી રીતે એક સિલિન્ડર, અને એવી જ રીતે પાછળની તરફ એમ જે સમમિતિ બનશે એ એક ક્ષેત્રીય સમમિતિ બનશે. કેવી સમમિતિ બનશે? ક્ષેત્રીય સમમિતિ બનશે. અચ્છા, તો અહીંયા જુઓ, મેં તમને સમજાવી દીધું કેવી રીતે ક્ષેત્રીય સમમિતિ બનશે. આવી રીતે જે છે એ એક ક્ષેત્રીય સમમિતિ બનશે, બરાબર? અચ્છા, કદાચ થોડી ડિઝાઇન પ્રોલોંગ કરવી હોય તો કરી લઈએ આપણે આને, જેથી કરીને થોડું વ્યવસ્થિત દેખાય. આવી રીતે સમમિતિ બનશે, બરાબર ને? આમાં એક આપણે શું કર્યું? એક તો આ એક નંબર 1 ક્યુ લીધો, સિગ્મા. પછી સમમિતિ. સમમિતિ કોને કહેવાય? ગોસિયન સરફેસ નક્કી કરવાની, ગોસિયન પૃષ્ઠ અથવા ગોસિયન સરફેસ નક્કી કરવાનું. નક્કી કરી દીધી ગોસિયન સરફેસ. તો આના કારણે આપણને હવે 3 જગ્યાએ ફ્લક્સ તમે શોધી શકો. આ 1, અહીંયાથી આ 2, અને આ જે વક્રાકાર સપાટી બનશે એ 3. અચ્છા, હાલ આપણે વાત કરી તેમ અહીંયાથી જે ક્ષેત્રફળ નીકળશે, બરાબર ને? દાખલા તરીકે અહીંયા નળાકાર જ મૂકી દઉં ને. આ નળાકાર જ છે ને, આ નળાકાર છે. અહીંયા મેં તમારે આ નળાકાર મૂકી દીધું. હવે તમે અહીંયા જુઓ કે આ નળાકાર વિદ્યુત ક્ષેત્ર માત્ર અહીંયા જ લાગુ પડે છે, અને અહીંયા પાછળની તરફ આ ઉપરના અને નીચેના બધા નાબૂદ થાય છે. એનો મતલબ આ જે વક્રાકાર સમમિતિ બને છે અહીંયાથી આ જે વક્રાકાર સમમિતિ બનશે અહીંયાથી, તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે અને વક્રનો દરેક ખૂણો જે છે એ 90 નો ખૂણો બનાવશે વિદ્યુત ક્ષેત્ર સાથે. તો ફાઈ જે 3 હશે એ નાબૂદ થશે. તો અહીંયા હું તમારે લખી દઉં છું કે જે ફાઈ થશે ટોટલ એ 3 સપાટીના કારણે થશે. φ1, φ2 અને φ3. હા કે ના? 3 ના કારણે હશે, φ1, φ2 અને φ3. અચ્છા, તો અહીંયા જુઓ, φ1 કેટલો થશે? φ1 કેટલું થશે? આનું ક્ષેત્રફળ કેટલું ધારી લઉં? A. કેટલું ધારી લઉં છું?
એ, બરાબર. તો આ આવી રીતે લખી શકાય, ઇન્ટિગ્રેશન ઈ ડીએ cos 0, કારણ કે ક્ષેત્રનું સદિશ બહારનું લેશો ને તમે તો ઈ ની દિશા અને ડીએ ની દિશા એક જ છે. અચ્છા, φ2 કેટલો થશે? તો એ બી થશે ઈ ડીએ cos 0. તમે કહેશો આની વિરુદ્ધ દિશામાં નથી, એ થોડું જોવાનું છે, ઈ અને ડીએ વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા ઈ ની દિશા બી આ છે અને ક્ષેત્રફળની દિશા બી આ છે, તો બંને વચ્ચેનો ખૂણો 0. ત્રીજું જે છે એ તમારું થશે ઈ ડીએ cos 90. આ જે છે એ 90 નો ખૂણો બનાવશે ને દરેક જગ્યાએ ઈ સાથે, ઈ તો અહીંયા જ લાગુ પડે છે, બરાબર. અચ્છા, તો અહીંયા જો હવે આટલું થઈ ગયું, તો અહીંયા હવે લખાય કે phi ઇઝ ઇક્વલ ટુ આ થશે ઈ તો અચળ છે ને, ઈ તો દરેક જગ્યાએ શું છે? અચળ છે. તો ઈ ડીએ પ્લસ ઈ ડીએ અને આ 0 થઈ જશે. cos 90 કેટલું થાય? 0. તો આ જે પદ છે 0 થઈ જશે. અચ્છા, હવે phi કેટલું થશે? phi તમારો થશે ગોસના નિયમ પ્રમાણે q ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0 અને આ થઈ જશે 2e ડીએ. કેટલું થઈ જશે? 2e ડીએ. અચ્છા, તો આ ક્ષેત્રફળ આપણે કેટલું માનેલું છે? આ ક્ષેત્રફળ આપણે કેટલું માનેલું છે? a. તો આ થઈ જશે 2e a. શું થઈ જશે? 2e a. અચ્છા, q ઇનસાઇડ કેટલો છે જોઈ લઈએ. q ઇનસાઇડ કેટલો છે? q ઇનસાઇડ તમારું સિગ્મા આપણે શું આપ્યું હતું? સિગ્મા આપણે આપ્યું હતું વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ, બરાબર કે નહીં? તો q ઇનસાઇડ તમારો કેટલો થઈ જશે? તો અહીંયા હું લખી દઉં છું કે સિગ્મા આટલાની વાત છે, અહીંયા આ જે ક્ષેત્રફળ રચાય છે એટલાની વાત છે, હા કે ના? તો અહીંયા થઈ જશે સિગ્મા બરાબર q ઇનસાઇડ ભાગ્યા ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ આ કેટલું છે? આ ક્ષેત્રફળ છે એ બી આના જેટલું જ છે. મેં ગયા લેક્ચરમાં બી તમને કીધું હતું, અત્યારે બી રિપીટ કરું છું કે q ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0 માં જે તમારું સિગ્મા એ થશે, આ કેટલું થશે? સિગ્મા એ બરાબર q ઇનસાઇડ. તો આ એ કયો છે? જે ભાગમાં વિદ્યુત ભાર રહેલો છે એટલાનું ક્ષેત્રફળ. અચ્છા, અને આ ક્ષેત્રફળ કયું છે? જેમાંથી ફ્લક્સ પસાર થાય છે તે ક્ષેત્રફળ, એટલે કે આ ક્ષેત્રફળ. આ બે વાતો યાદ રાખજો, જો ગયા લેક્ચરમાં ના સમજાયું હોય તો આ બે વાતો સમજી જશે તો ગયું લેક્ચર બી ફરીથી સમજાઈ જશે તમને. તો શું બે વાતો હતી? એક, જે તમે વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરી અને q ઇનસાઇડ નીકાળો છો એમાં જે ક્ષેત્રફળ અથવા લંબાઈ અથવા તમારું કદ આવશે તે આવશે જે ભાગમાં વિદ્યુત ભાર રહેલું છે તેના વિશે ચર્ચા છે. અને અહીંયા જે ગોસનો નિયમ છે સંકલન ઈ ડીએ, એમાં એ જે ડીએ છે એ ક્ષેત્રફળ કયું છે? એ એરિયા કયો છે? જે એરિયામાંથી ફ્લક્સ પસાર થાય છે તે ક્ષેત્રફળ છે. અચ્છા, તો આ સિગ્મા, તો ક્ષેત્રફળ કેટલું છે? આ ક્ષેત્રફળ બી કોના જેટલું છે? એ જેટલું જ છે. આ ક્ષેત્રફળ બી તમારું એ જેટલું જ છે. કુલ ક્ષેત્રફળ મેં એ ધારેલું છે, તમારે બી ધારવું હોય તો બી ધારો, તો આ બી થશે, આ બી થશે. સી ધારવું હોય તો સી ધારો, તો આ બી સી થશે, આ બી સી થશે, આ બી સી થશે. તો હું અહીંયા કિંમત મૂકી દેવાની તમારે q ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0 માં. આ જે છે આપણે શોધ્યું એ અહીંયા મૂકી દઉં સિગ્મા એ, હા કે ના? અપોન એપ્સાઇલોન 0, બરાબર કે નહીં? તો આ થઈ જશે 2ea બરાબર સિગ્મા એ અપોન એપ્સાઇલોન 0 તો હતું ને, q ઇનસાઇડ ની જગ્યાએ આપણે સિગ્મા એ મૂક્યો તો એ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. અને બહુ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ, e ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. યાદ રાખજો, ડાયરેક્ટલી જ યાદ રાખજો, પરીક્ષામાં કામ આવશે તમારું આ જે છે એ e બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, કે જે પ્લેન શીટ સમતલ સપાટી જે છે તેના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે કોઈ પણ બિંદુએ તમે લો, અને અંતર ઉપર આધાર રાખતું નથી, કારણ કે જો શીટ અચળ હોય, દાખલા તરીકે આ છે તો અંતર હું અહીંયા લઉં, અહીંયા લઉં, અહીંયા લઉં, અહીંયા લઉં, કોઈ જાજો ફરક પડશે નહીં, કારણ કે શીટ કેવી છે? અનંત છે. તો આ અંતર કોઈ મેટર કરશે નહીં. દાખલા તરીકે આ જો અમારું, આને હું કોઈ વિદ્યુત ભારના કિસ્સામાં આટલી સપાટીઓ અનંત માનું
તો હું આ અંતર લઉં કે આ અંતર લઉં કે આ અંતર લઉં કે આ અંતર, કોઈ ફરક પડતો નથી. તો અહીંયા E બરાબર સિગ્મા પણ 2 એપ્સિલોન 0 એ માત્ર વિદ્યુતભાર ઘનતા પર આધાર રાખશે, બીજા કશું પર આધાર રાખશે નહીં. તો આટલું તમે નોંધી લો. આપણે પછી આગળ વધીએ. ફ્રેમમાં આવે છે કે નહીં જોઈ લઈએ. હા, ફ્રેમમાં તો છે. ચલો, હવે બીજો એક આમાં પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે, બીજો પ્રશ્ન જે છે એ કેવી રીતે પૂછાઈ શકે, પણ આટલું નોંધી લો ફટાફટ. ચલો, આ જે રિઝલ્ટ છે તે યાદ રાખવું પડશે તમારે. E બરાબર સિગ્મા પણ 2 એપ્સિલોન 0 અને 2 મિનિટનું કામ લાગશે તારવતા. શીખી જજો, પ્રેક્ટિસ કરજો વારંવાર, તો 2 મિનિટનું કામ લાગશે તારવતા. બરાબર, તો જવા દઈએ આને. આઈ હોપ તમે નોંધી લીધું હશે. તો ઓલરાઈટ, હવે અહીંયા જો આમાં એક પ્રશ્ન બીજો એકચ્યુઅલી છે તમારા ઇલેક્ટ્રોસ્ટેટિકનો જ, પણ એનસીઈઆરટી ના પ્રમાણે ચેપ્ટર નંબર 2 નો પ્રશ્ન છે. એ પ્રશ્ન કેવો છે કે દાખલા તરીકે તમને 2 શીટ્સ આપી છે આવી રીતે. બરાબર, અહીંયાથી એક બીજી શીટ આપી છે અહીંયા. આવી રીતે 2 શીટ આપી છે. બરાબર, આના ઉપર કે છે ધન વિદ્યુત ભાર છે, આના ઉપર ધન વિદ્યુત ભાર છે, નિયમિત રીતે વિતરણ થયેલું છે. કેવું? નિયમિત. અચ્છા, આના ઉપર કેવું વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર છે. આની ઘનતા જે છે એ પ્લસ સિગ્મા છે અને આની ઘનતા માઇનસ સિગ્મા છે. કહેવાનો મતલબ બંને ઉપર વિતરણ સમાન છે. કે ધારો કે બે વિદ્યુત ભાર પ્રતિ મીટર સ્ક્વેર, 10 વિદ્યુત ભાર પ્રતિ મીટર સ્ક્વેર, તો આનું બી 10 વિદ્યુત ભાર, પણ આ ધન છે ને આ ઋણ છે, એટલે બંનેમાં જે ગોઠવણી છે તે કેવી છે? સમાન છે. બરાબર, તો આપણને 3 બિંદુ આપ્યા છે. આ પ્લેટો બે આવી રીતે ઊભી પ્લેટો છે, એક પ્લેટ આમ છે ને એક પ્લેટ આમ છે. બરાબર, 3 બિંદુ આપ્યા છે, બિંદુ A, બિંદુ B અને બિંદુ C. અચ્છા, બીજું શું કીધું છે? આ બંને પ્લેટ વચ્ચેના જે અંતર છે, બંને પ્લેટ વચ્ચેના જે અંતર છે D, આ D વિશે કહેવામાં એવું આવ્યું છે આપણને કે જે D છે એ ખૂબ જ નાનો છે A કરતા. એ શું છે અને D શું છે? એ છે પ્લેટનું ક્ષેત્રફળ, પ્લેટનું ક્ષેત્રફળ, અને D શું છે? બંને વચ્ચેનું લંબ અંતર, બંને વચ્ચેના ક્ષેત્રીય અંતરો અથવા બંને વચ્ચે પ્લેટો વચ્ચેના લંબ અંતરો થશે ને, આ અંતર બે પ્લેટ વચ્ચેનું. બરાબર, તો આ D જે છે એ બહુ જ નાનું છે. D જે છે એ A કરતા ક્ષેત્રફળ, ટૂંકમાં એવું કહેવાય આ શીટ બહુ મોટી છે અને બંને વચ્ચેનું અંતર બહુ નાનું છે. આ તો મેં તમને બતાવવા માટે થોડું મોટું ડ્રો કર્યું છે. અચ્છા, તો અહીંયા જુઓ. અચ્છા, ગઈ વખત જે થિયરી ચાલી એ થિયરીમાં તમે યાદ રાખજો, બંને સાઈડ સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલું વિદ્યુતભાર રહેશે. યાદ રાખજો, બંને બાજુએ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, આ સાઈડ બી સિગ્મા અપોન એપ્સિલોન 0. દાખલા તરીકે આ બોર્ડ ઉપર વિદ્યુતભાર છે તો આગળની તરફ બી સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અને પાછળની તરફ બી સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. અચ્છા, હું આ પ્લેટને 2 નામ આપી દઉં અને આને હું 1 નામ આપી દઉં. તો મને એક વસ્તુ કહો તમે, આ પ્લેટના કારણે બી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર આવું હશે? હા કે ના? અંદરની તરફ હશે ને ભાઈ, ઋણ છે તો બહારની તરફ કેમ હશે? ઋણ હશે તો અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર હશે, તમને ખબર હશે આ વસ્તુ. અને આ પ્લેટના કારણે બી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર આવી રીતે હશે. હા કે ના? ભાઈ આ છે તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે ને? હા કે ના? અચ્છા, તો ઈ નેટ કેટલું થશે કુલ વિદ્યુત ભાર? સદિશ E1 પ્લસ સદિશ E2. તો એક છે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0,
બીજું છે -σ/2ε0, તો કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. કેટલું થઈ ગયું ભાઈ? 0 થઈ ગયું. સર આનું અંતર તો વધારે છે, આ પ્લેટ થી બી બિંદુનું અંતર વધારે છે, તો વિદ્યુત ક્ષેત્ર ઓછું ના થવું જોઈએ. આ પ્લેટ થી આ અંતર ઓછું છે, તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર વધારે ના થવું જોઈએ. જવાબ 0 કેમ લખ્યો? તો જવાબ એટલા માટે 0 લખ્યો કે આ શરત જુઓ, ડી જે છે ને એ કરતા બહુ નાનું છે, એકદમ નજીક છે, એકદમ નજીક છે. આવી રીતે where to keep this pen? ઠીક છે, અહીંયા મૂકી દઈએ છીએ આપણે. આવી રીતે એકદમ નજીક, હજુ બી નજીક. તો અહીંયાથી તમે જો, અહીંયાથી હું કોઈ બિંદુ અહીંયા લઉં તો પ્લેટ એ કે પ્લેટ બી બંને અંતરો કેવા થશે? સમાન. આ એકદમ નજીક છે, તો અહીંયાથી બી, આ પ્લેટ થી બી કે આ પ્લેટ થી બી બંને કેવું થશે? સમાન થશે. બરાબર. અચ્છા ભાઈ, આટલું તો સમજાઈ ગયું ને? માઇનસ જે પ્લેટ છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે. અચ્છા, બહુ સરસ એપ્લિકેશન આની તમને હું કહીશ. આ સી બિંદુ છે, આ જે સી બિંદુ છે, આ પ્લસ ના કારણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે, અને આ માઇનસ ના કારણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે E2. આ પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે, આ પ્લેટના કારણે. તો ઈનેટ કેટલું થશે? તો ઈનેટ થશે સદિશ E1 પ્લસ સદિશ E2, બંનેની દિશાઓ વિરુદ્ધ છે, σ/2ε0 E1 થશે, σ/2ε0 બંનેની દિશા વિરુદ્ધ છે એટલા માટે માઇનસ કરું છું. બરાબર. તો કેટલો જવાબ આવી ગયો? 0. તો બહારની સાઈડે ઈનેટ કેટલો થયો? 0. હવે આપણે અંદરની તરફ જોઈએ કે ઈનેટ કેટલો થશે. અંદરની તરફ ઈનેટ કેટલો થશે? અચ્છા, આ પ્લેટના કારણે એ બિંદુ ઉપર આ તરફ થશે E2, આ પ્લેટના કારણે બી બહારની તરફ હશે અહીંયા E1. હા કે ના? આ ભાઈ અંદરની તરફ હશે, આના કારણે પ્લસના કારણે બહાર હશે. તો શું ઈનેટ બરાબર થઈ જશે E1 પ્લસ E2? તો આ થઈ ગયું σ/2ε0, σ/2ε0. આઈ હોપ આટલું તમે નોંધી લીધું હશે, ડી અને એ ની જે માથાકૂટ છે તે. અચ્છા, તો આ થઈ જશે તમારું E બરાબર અથવા E કુલ બરાબર σ/2σ/2ε0, 2 કેન્સલ, તો આ થશે σ/ε0. આને બાઉન્ડ ઇલેક્ટ્રિક ફીલ્ડ એટલે કે બદ્ધ વિદ્યુત ક્ષેત્ર પણ કહે છે. તમારા ચેપ્ટર નંબર 2 પણ ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આવે છે, એટલે અત્યારે મારે ચલાવી દેવું પડે, અને આસાન છે. બરાબર. કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? બે પ્લેટોના વચમાં σ/ε0 અને બહારની બાજુ 0. શું છે આ? તમને ખબર છે શું છે? તમારા સેલફોનની કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સ કે ઇન્સ્ટ્રુમેન્ટ જે બેટરી પર ચાલે છે, એ બેટરીની બે પ્લેટો ની વાત છે. બે પ્લેટો છે, બંને ઉપર વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર છે. તો તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે ને, એનર્જી લોસ નથી કરતું. બધું વિદ્યુત ક્ષેત્ર ક્યાં સંકળાયેલું છે? અહીંયા જુઓ, સમજાય છે ને? આ બંને પ્લેટોની વચમાં સંકળાયેલું છે બધું જ વિદ્યુત ક્ષેત્ર. આ બધું જ વિદ્યુત ક્ષેત્ર જે છે એ બંને પ્લેટોની વચમાં, બંને બાજુ શું છે? બહારની સાઈડે 0 છે. તો અહીંયા તમારું ચાર્જ, તમારો વિદ્યુત ભાર આ પ્લેટો ઉપર સંગ્રહાય છે, ક્યાંય જતો નથી. જ્યારે તમે કશું સ્વિચ દબાવો છો તો અહીંયાથી આ કોઈ પ્રક્રિયા થઈ, સમજાવીશું. કેપેસિટર ચલાવીશું. આ કેપેસિટર છે. શું છે? કેપેસિટર, વિદ્યુત સંગ્રાહક કોષ. કેપેસિટર એટલે શું? વિદ્યુત સંગ્રાહક કોષ. એવું સેલ જે વિદ્યુતનું સંગ્રહ કરે છે. તમારી લિથિયમ આયન જે બેટરી છે એ બી મોર ઓર લેસ ડાયરેક્ટ પ્લેટ ઉપર તો કામ નથી કરતી, લિથિયમ આયન બેટરી, પણ કન્સેપ્ટ તો આ જ છે. ઇન્સ્યુલેશનનો જ કન્સેપ્ટ છે. બરાબર ને? બે પ્લેટો વિરુદ્ધ પ્રકારના આયનો એકબીજાથી અમુક અંતરે રાખો તો વચમાં વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલની જેમ પ્લસ અને માઇનસ, બધું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? વચમાં. નોટ સોર્ટ ઓફ એક્ઝેક્ટલી ડાયપોલ નહીં. આ જ પ્લેટ. વિદ્યુત ભારની સરખામણીમાં પ્લેટનું ક્ષેત્રફળ બહુ મોટું છે. E1 E2 ઈનેટ બરાબર E1, તો અહીંયા બહારની બંને બાજુએ 0 થયું, અને વચમાં શું થયું? તો તમારું મોબાઈલ ફોનની બેટરી કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સ જે બેટરી ઉપર કામ કરે છે, કેપેસિટર ઉપર કામ કરે છે, ત્યાં આગળ આ જ થાય છે કે વચમાં વિદ્યુત ક્ષેત્ર સંગ્રહાય છે, વિદ્યુત ભારો અહીંયા સંગ્રહાય છે. કેટલું? σ/ε0 જેટલું. જેટલા વિદ્યુત ભારો નજીક હશે, ઘનતા જેટલી વધારે હશે ક્ષેત્ર વધારે. એટલા માટે તો અચ્છા, દળ વધી જશે જો વિદ્યુત ભારો નજીક હશે તો જેટલી બેટરી તમારે લાંબા સમય સુધી ચાલતી લેવી હોય તેટલું બેટરી ભારે હશે વજનમાં. કારણ કે જો અહીંયા મારે ઘનતા વધારવી હોય તો બીજા વિદ્યુત ભારો મૂકવા પડે.
સિગ્મા વધારવું હોય તો બીજા વિદ્યુતભારો મૂકવા પડે, હા કે ના? અહીંયા બી બીજા વિદ્યુતભારો, તો બંને પ્લેટનું વજન અને લાખો કરોડોમાં મૂકશો ને, એક બે થોડા મૂકશો, તો બંને પ્લેટનું વજન શું થશે? વધી જશે, હા કે ના? બંને પ્લેટનું જે વજન છે એ વધી જશે. એટલા કારણે જે બેટરી વધારે ચાલે છે જે ફોનની, એમાં તમારા ફોનનું ટોટલ વજન બેટરીના કારણે શું થાય છે? વધી જાય છે. તો આટલું તમે ફટાફટ નોંધી લો. ચલો, તો આપણે આગળ વધીએ. હવે એક દાખલો જોઈ લઈએ. પ્રોપર સાફ કરી લો યાર તમારા માટે. બીજું શું કરી શકે ગરીબ માણસ, બોલો? ચાલો, તો શું કહે છે દાખલો? અહીંયા જુઓ, આ કન્સેપ્ટ આધારિત જ છે, પણ થોડું 3D હશે કદાચ આ વખતે, બરાબર? તો એક ઘન આપેલું છે. આઈ હોપ તમને પ્રોપર દેખાતું હશે ઘન. હા, દેખાય તો છે અને પ્રોપર બી છે. કશું ના કરતા તો પેઇન્ટિંગ તો કરી જ લેતા લાઈફમાં. તો આ વખતે વિદ્યુતભાર જે વિતરણ છે, નિયમિત વિદ્યુતભાર વિતરણ આપેલું છે. કેવું આપેલું છે? રકમમાં. હું રકમ લખતું નથી, પછી બોલું છું એ રકમ જ છે, સમજી જજો. તમારી રીતે બનાવી લેવાની રકમ. આવી રીતે જે છે એ નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતું એક ઘન આપેલું છે. શું આપેલું છે? ઘન આપેલો છે. અને આ જે લંબાઈ આપેલી છે તમને ડી આપેલી છે. તો શું આપેલું છે? ઘન આપેલું છે. નિયમિત વિદ્યુતભાર વિતરણ ક્યુ છે. આ વખતે વિદ્યુતભાર ઘનતા તમે શું લેશો? રો લેશો. આ તો નક્કી કરવું પડશે ને. શું કહેવા માંગે છે એ તમને કહી દઉં. કહેવા તમને એ માંગે છે કે કોઈ બિંદુ 3D માં આપણે લઈએ, થોડું શૂટ થાય એવું. સેન્ટર થી થોડું આ સાઈડ કોઈ પી બિંદુ છે. આ છે પી બિંદુ. આ પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે તે આપણે શોધવાનું છે. તો અહીંયા જો ભાઈ, શું આ બી નાની નાની પ્લેટોનું બનેલું હોઈ શકે? ચોપિંગ કરી દો આનું. આનું ચોપિંગ કરી દઉં. જો હા કે ના? આવી પ્લેટોનું બનેલું હશે. વેરી ગુડ. તો એના કરતા હું તમને શું કહું છું, સૌથી પહેલા તમે શું કર્યું? એક ઘન આપેલો છે, ક્યુ જેટલો વિદ્યુતભાર છે અને વિદ્યુતભાર ઘનતા રો. હવે શું વિચારવાનું રહ્યું? સિમેટ્રી એટલે કે સમમિતિ વિચારવી પડશે. એટલે કે ગૌસિયન પૃષ્ઠ. શું વિચારવું પડશે? ગૌસિયન પૃષ્ઠ વિચારવું પડશે. અચ્છા, તો કેવું વિચારશો તમે ગૌસિયન પૃષ્ઠમાં? બે રીતે આમાં તમે ગૌસિયન પૃષ્ઠ વિચારી શકો. એક ગૌસિયન પૃષ્ઠ તમે આવું વિચારી શકો છો. ઉપર થઈ જશે થોડું, અહીંયા કરી દો. એક ગૌસિયન પૃષ્ઠ જે છે એ તમે આવું વિચારી શકો. આવું. અને આ તમારું શું છે? પી બિંદુ છે.
અહીંયાથી આ તમે અંતર કેટલું લઈ લીધું x, અને આ દરેક જગ્યાએ વિદ્યુતભાર તમારો રહેલો છે. બસ બંધ સમમિતિ મળી ગઈ. તમે શું મૂકી દેશો આમાં? ગોસનો નિયમ મૂકી દો, વાર્તા પતી ગઈ. ઘેરાયેલું વિદ્યુતભાર q ઇનસાઇડ અપોન એપ્સિલોન 0 બરાબર સંકલનમાં EDA, પતી ગઈ વાર્તા. અચ્છા, એક આ સમમિતિ બનશે. એટલે જ્યારે બી તમે નળાકાર સમમિતિ બનાવો ને તો આવી સમમિતિ બી બની શકે. બરાબર, અહીંયા જુઓ ભાઈ, વિદ્યુત ક્ષેત્ર આ વાળું જ આવશે માત્ર. આ બધી પ્લેટો છે ને આવી, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, આ દિશામાં હશે. આ તો 90 નો ખૂણો થશે વિદ્યુત ક્ષેત્ર સાથે. હા કે ના? કેટલો ખૂણો થશે? 90 નો ખૂણો થશે. તો એ તો 0 થઈ જશે. તો આ બે વિચારી લો, આ ક્ષેત્રફળ આવશે, આ ક્ષેત્રફળ આવશે. હા કે ના? અચ્છા, પણ આપણે અત્યાર સુધી નળાકાર લીધું છે, તો આમાં બી આપણે શું લઈશું? નળાકાર જ લઈશું. હું નળાકાર લઈશ એટલે તમને આ સ્ક્વેર વાળી બી સમજાઈ જ જશે. બરાબર. અચ્છા, હું એક વચમાં ભાગ લઈ લઉં આવી રીતે. આના બે ભાગ કરી દો. અહીંયાથી ધારી લો આ અંતર કેટલું છે? x અંતર છે. કેટલું અંતર છે? x અંતર છે. અહીંયા હું એક નળાકાર વિચારું છું. સમમિતિ વિચારવી પડશે ને, એટલું જ અંતર આ સાઈડ બી લેવું પડશે મારે x. હા કે ના? આ નળાકારને હું એક કામ કરું, આ નળાકારને હું બહાર લઈ લઉં છું. અહીંયા આ નળાકારનું ક્ષેત્રફળ મેં ધારી લીધું x. અહીંયા બધે વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર ઘેરાયેલું છે બધે. ક્ષેત્રફળ કેટલું ધારી લીધું મેં? એ જેટલું. ક્ષેત્રફળ કેટલું? થોડું વ્યવસ્થિત કરીએ, ભલે થોડી વાર લાગતી, વાંધો નહીં. થોડું વ્યવસ્થિત કામ કરી લઈએ. હું અહીંયા નળાકાર વિચારું છું એક. અહીંયાથી આ ગૌસિયન પૃષ્ઠ આપણે બનાવી લીધો. આ ગૌસિયન પૃષ્ઠ આપણે બનાવી લીધો. આ તમારો P બિંદુ છે, જે મધ્યમાંથી કેટલા અંતરે છે? x અંતરે છે. આ જે અંદર વિદ્યુતભાર છે તે મારે અહીંયા ડ્રો કરવો પડશે. હા કે ના? અચ્છા, તમે આવું ને આવું મેં કીધું તેમ પેલું જે લંબઘન બી લઈ શકતા, નળાકારની જગ્યાએ તમે શું લઈ શકતા હતા? લંબઘન બી લઈ શકતા હતા. અચ્છા, હવે અહીંયા ગૌસનો નિયમ મૂકું કે પાઈ ઇઝ ઇક્વલ ટુ EDA. પેલામાં શું હતું યાદ છે તમને? માત્ર એક પ્લેટ હતી અને તમે આવી રીતે કર્યું હતું, તો માત્ર જે વિદ્યુતભાર હતો અહીંયા જ હતો. અહીંયા તો બધે જ વિદ્યુતભાર છે. અચ્છા, તો એક વસ્તુ અહીંયા જુઓ તમે, આ થશે q ઇનસાઇડ અપોન એપ્સિલોન 0. E અચળ આવશે અને આ DA આવશે તમારું. હા કે ના? કેટલું આવશે? E અચળ આવશે અને E સંકલન DA. અચ્છા, q ઇનસાઇડ કેટલું આવશે? આ x છે, આ ક્ષેત્રફળ A છે. q ઇનસાઇડ તમારું થઈ જશે ρ ઇઝ ઇક્વલ ટુ q ઇનસાઇડ, અને એના અનુરૂપ કદ આવશે તો ρ ઇન્ટુ v બરાબર થઈ જશે q ઇનસાઇડ. તો v કેટલો આવશે? v કેટલો આવશે? અહીંયા જુઓ, એક ક્ષેત્રફળ અને 2x લંબાઈ થશે. આ લંબાઈ કેટલી થશે? 2x થશે. તો ક્ષેત્રફળ થશે a ઇન્ટુ 2x બરાબર q ઇનસાઇડ. એના અનુરૂપ લેવું પડશે ને કદ. આપણે આખું કદ આવશે કે નહીં? સમમિતિ વિચારી છે આપણે, તો આમાં કુલ વિદ્યુતભાર કેટલો છે? આટલું છે કે નહીં? અચ્છા, બીજી એક વસ્તુ અહીંયા રહી ગઈ છે. બીજી એક વસ્તુ રહી ગઈ છે, આને નામ આપવાનું રહી ગયું ને. 1, 2 અને આ 3. આ તો 90 નો ખૂણો છે. બરાબર, તો અહીંયા હું લખી દઉં છું phi ઇઝ ઇક્વલ ટુ phi1 phi2 પ્લસ phi3. અચ્છા, તો કાં તો અહીંયા લખી દો phi ઇઝ ઇક્વલ ટુ phi1 પ્લસ phi2 પ્લસ phi3. તો phi3 જે છે કર્વ સરફેસ, હમણાં આપણે ચર્ચા થઈ ગઈ છે, એ તો શું 0 થઈ જશે? હા કે ના? અંદર નાબૂદ થઈ જશે. તો એ શું થઈ જશે? 0 થઈ જશે. 0 કેવી રીતે થશે? 90 નો ખૂણો બનશે ને. જો ક્ષેત્રની દિશા આ છે દરેક જગ્યા, અને આ ખૂણો કરવી સરફેસ તો કેટલો બનશે? 90 નો ખૂણો બનશે. અચ્છા, આવા ક્ષેત્રફળ તમે વિચારી શકો ને. જો આ એક ક્ષેત્રફળ થઈ ગયું, આ એક પ્લેટ જેવું, જે પાછળની થિયરી કરીએ, તો phi ઇઝ ઇક્વલ ટુ phi1 પ્લસ phi2 થઈ જશે. તો આ તમારું થઈ જશે EDA બંને તરફ. હા કે ના? તો આ થઈ જશે 2EDA. કેટલું થઈ જશે? 2EDA. તો આ થઈ જશે 2E બહાર આવશે અને અહીંયા આવશે તમારું DA. હા કે ના? 2E તમારું બહાર આવશે અને અહીંયા થશે DA. તો આ રો A 2x તમને ખબર પડી ગઈ. આ લંબાઈ કેટલી છે? 2x. અને ક્ષેત્રફળ કેટલું છે? A. કદ બરાબર
ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થાય, યાદ રાખજો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બી લઈ શકો, લંબાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ બી લઈ શકો, ગમે તે લઈ શકો. આ મીટર સ્ક્વેર, આ મીટર, તો થઈ ગયું મીટર ક્યુબ. બરાબર. અચ્છા, આ જે છે એને હું મૂકી દઉં અહીંયા, તો આ થઈ જશે, જગ્યા તો છે આ સાઈડ, ટ્રાય કરીએ અહીંયા. ક્યુ ઇનસાઇડ કેટલું છે? રો એ 2x અપોન એપ્સાઇલોન 0 2e, અને આ ક્ષેત્રફળ કેટલું છે? આ ક્ષેત્રફળ એ છે ને, આ ક્ષેત્રફળ કેટલું છે? એ જ્યાંથી ફ્લક્સ પસાર થાય છે એ, તો એ તમારું કેન્સલ, 2 તમારું કેન્સલ, તો e તમારો થઈ ગયો રો x અપોન એપ્સાઇલોન 0. દેખાય છે કે નહીં? ફ્રેમમાં જોઈ લઈએ. રો x અપોન એપ્સાઇલોન 0 દેખાય તો છે, રો x અપોન એપ્સાઇલોન 0. અચ્છા, એક વસ્તુ જોવો બીજી તમે, એનો મતલબ જેમ હું આ પી બિંદુ દૂર કરતો જાઉં, જેમ હું પી બિંદુ શું છે દૂર કરતો જાઉં, ઈ બરાબર, તો ઈ ચલે છે શું આવ્યું તમારું? x આવ્યું. એનો મતલબ આ મધ્યમાંથી તો 0 થશે, એક આ સાઈડનું એક આ સાઈડનું, મધ્યમાંથી જેમ દૂર જતો જાઉં, જેમ x વધતો જશે, આ અંતર x વધતો જશે, ક્યાં સુધી? સપાટી સુધી. જ્યાં જે દૂર જતો જાઉં સપાટી સુધી, યાદ રાખજો, ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર લિનિયરલી વધતું જશે. 1 on 1 છે ને, લિનિયરલી વધતું જશે. દાખલા તરીકે મારે બહારના કોઈ બિંદુએ, મારે દાખલા તરીકે શું કરવું હોત? બહારના કોઈ બિંદુએ અહીંયા શોધવું હોત, તો શું થઈ જતું? તો પછી મારે શું વિચારવું પડતું? મારે વિચારવું પડતું છે ને, બહારના બિંદુનું તમને શીખવાડી દઉં. જો બહારના બિંદુનું, આ અંદરનું થઈ ગયું, જો બહારના બિંદુનું કરવું હોત મારે, કે દાખલા તરીકે બહારનો બિંદુ અહીંયા છે, બહારનો બિંદુ ક્યાં છે? છેક બહારની તરફ છે, તો મારે એ જે સિમેટ્રી છે આવી લંબાઈ જતી, એવું ને એવું આ સાઈડ થઈ જતું, હા કે ના? તો આ આવું થઈ જતું. જુઓ, બરાબર. આ અંતર કેટલું છે? ડી. આખું અંતર કવર થઈ જતું ને અહીંયા સુધી. અચ્છા, અહીંયા પેલું બિંદુ તમારું કયું છે? પી બિંદુ. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અહીંયા તમારો આ વિદ્યુત ભાર છે, 3 સપાટી થતી, 1 2 અને આ કર્વડ સપાટી 3. તો 3 તો તમને ખબર છે 0 થશે, φ1 પ્લસ φ2 વધતું, એમાં બી તમને ડાયરેક્ટ લખી દઉં છું, e da થતો. અચ્છા, q ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0 2e da થઈ જતું તમારું, હા કે ના? અચ્છા, q ઇનસાઇડ કેટલો આવશે તમારો? તો આ કેસમાં થતું રો ઇઝ ઇક્વલ ટુ q બાય v, q ઇનસાઇડ બાય v. શાંતિથી કરીએ ને, ઉતાવળ શું છે? q ઇનસાઇડ બાય v, તો રો v બરાબર q ઇનસાઇડ થઈ જતું. તો આ વખતે v કેટલો આવશે? આખો જ આવશે. આ a હોય તો a ઇન્ટુ d આવશે, તો રો a d અપોન એપ્સાઇલોન 0, રો a d, ચલો, રો a d બરાબર q ઇનસાઇડ. આ કિંમત જે છે અહીંયા મૂકી દઉં, તો રો a d અપોન એપ્સાઇલોન 0 2e, અને સંકલન d એ કેટલું થઈ જતું? a. આ તો એ જ છે ને, બરાબર કે નહીં? તો એ કેન્સલ થઈ જતું, અને ઈ તમારું થઈ જતું, ભૂલ તો નથી કર્યું? ના, ભૂલ નથી કરી. ઈ તમારું થઈ જતું રો ડી અપોન 2 એપ્સાઇલોન 0, રો ડી અપોન 2 એપ્સાઇલોન 0. બીજે ક્યાંક લખી દઉં જેથી તમને દેખાય. આ થઈ જતું ઈ બરાબર રો ડી અપોન 2 એપ્સાઇલોન 0, હા કે ના? તો અહીંયા જોઈએ હવે, આ આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. એક ગ્રાફ છેલ્લો જોઈ લઈએ પછી આગળ વધીએ. કે આનો ગ્રાફ કેવો આવશે? તમે વચમાંથી આગળ વધતા હતા ને, તો જો શરૂઆતમાં અંદરની તરફ ક્યાં સુધી? સપાટી સુધી, x બરાબર d/2 સુધી. જોઈ લો તમે, મધ્યમાંથી x છે ને, તો મધ્યમાંથી સપાટી સુધી પહોંચો તો આખું d હતું, તો અડધું d/2 થશે. આ આખું d હતું, તો અહીંયા મધ્યમાંથી સપાટી સુધી d/2 થશે, બરાબર? તો d/2 સુધી. એના પછી જેમ તમે બહાર નીકળો છો, d શું છે? અચળ છે, એપ્સિલોન 0 અચળ, 2 અચળ, રો અચળ. એનો મતલબ બહાર ગમે ત્યાં તમે જશો તો વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે?
અચળ. તો ઈ વિરુદ્ધ અંતરનો ગ્રાફ આવું કોઈ હોય તો આ પ્રમાણે આવશે. આવું એડવાન્સ લેવલમાં પૂછાઈ શકે, બોર્ડમાં લગભગ જે છેલ્લો દાખલો મેં કરાયો તે પૂછાતો નથી. તો આઈ હોપ તમને સમજણ પડી ગઈ હશે. વારંવાર કહું છું કે નોટ્સ બનાવતા રહો પ્રોપર, અને સાથે સાથે નોટ ડાઉન કરતા રહો, લખતા રહો, જેથી કરીને તમને ફ્યુચરમાં જ્યારે બી તૈયારી કરવાનો ટાઈમ મળે તો તમે એમાંથી વાંચી શકો. કારણ કે તમારી નોટ્સમાંથી જ તમને સમજાશે, બીજી બુક્સમાંથી ચોપડીમાંથી નહીં સમજાય તમને. અને ઓલરેડી બહુ ડિટેલમાં જે છે એ ચલાવ્યું છે. આઈ હોપ તમે એમસીક્યુ ગણવાના સ્ટાર્ટ કરી દીધા હશે. અને જો ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુ કીપ એજ્યુકેશન ફ્રી, સબસ્ક્રાઇબ ટુ ધીસ ચેનલ સ્પેસ એન્ડ ટાઈમ. ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો એમના માટે અલગ ચેનલ, અલગથી એક ચેનલ છે અલગ પાંડેસનની ફિઝિક્સ વાળા, એ ફોલો કરે ઇંગ્લિશ મીડિયમમાં. All right, so I hope you have enjoyed this lecture and thank you so much for attending this class. All the very best.